કે હર્ષ સંઘવીએ 2019માં એક કારસ્તાન કરેલું. એ કારસ્તાન પણ હું તમને બતાવું. આ કારસ્તાન છે. એમાં એવું લખ્યું છે કે બીજેપી એમએલએ હર્ષ સંઘવી threatens to thrash officials to ન્યૂ સિવિલ હોસ્પિટલ. ત્યારે આ મહાસંસ્કારી વ્યક્તિ જે અત્યારે સંસ્કારના મોટા મોટા લેક્ચરો ફાડે છે માઇકમાં, એ માણસ સામાન્ય ધારાસભ્ય હતા સુરતથી, અને એ ધારાસભ્ય તરીકે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચક્કર મારવા ગયા હતા. એ દરમિયાન કોઈ એક સરકારી માણસ સાથે એને પૂછપરછ કરી અને સરકારી માણસે કંઈક જવાબ આપ્યો. એ જવાબની સામે હર્ષ સંઘવીએ સરકારી માણસોને એવું કીધું કે તું મારી સામે બહુ સ્માર્ટ બનતો નહીં તો તારા ટાંટિયા તોડીને હાથમાં આપી દઈશ. એવું અહીંયા લખેલું છે. આ પીળી લાઈન જે કરીએ વાંચો. સ્ટોપ, અહીંયા લખેલું છે સ્ટોપ એક્ટિંગ સ્માર્ટ ઓર આઈ વિલ એન્શ્યોર યોર નીઝ આર બ્રોકન. સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈને ધારાસભ્ય કક્ષાના વ્યક્તિએ સરકારી માણસને ટાંટિયા ભાંગી નાખીશ, આ ભાષા અને આ શબ્દોમાં વાત કરેલી છે. ત્યાર પછી મીડિયાએ ધારાસભ્ય હર્ષ સંઘવીને પૂછ્યું કે તમે આ સવાલ પૂછો, તમે ટાંટિયા ભાંગી નાખવાની વાત કીધી, તો તમારું શું કહેવું? ત્યારે હર્ષ સંઘવીએ જવાબ આપ્યો, અહીંયા લખ્યો છે, I don't regret my harsh statement. સરકારી કર્મચારીને એવું કહેવામાં આવ્યું કે હું તારા ટાંટિયા ભાંગી નાખીશ. પછી મીડિયાએ પૂછ્યું કે તમે આવા શબ્દો બોલ્યા એ તમને વ્યાજબી લાગે છે? તો હર્ષ સંઘવીએ મીડિયાને એવું કીધું કે મને મારા નિવેદન ઉપર કોઈ પછતાવો નથી, મેં જે કીધું એ ફાઇનલ છે. અને દરેક છાપામાં આવેલું છે. આ બીજું છાપું છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એમાં પણ લખ્યું છે, તમે સ્પષ્ટ દરેક છાપામાં આવ્યું હતું કે સરકારી કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાનું કીધું. અને પાછું મીડિયામાં એવું કીધું કે મને મારા નિવેદન બદલ કોઈ અફસોસ નથી, મેં જે કીધું તે કીધું. જિગ્નેશ મેવાણીની ભાષાને લઈને સંસ્કારનો ઉપદેશ આપનારા હર્ષ સંઘવીને વિનંતી છે કે સંસ્કારની વાત તમારે કરવાની નથી. તમે બે